તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે ખેતીના પાકને ભારે નુકસાન થયું છે, તો શાકભાજીની આવક પર અસર પડી છે. પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં લીલા શાકભાજીની આવક ઓછી જોવા મળી રહી છે, તો બીજી તરફ આદુની આવક સૌથી વધારે જોવા મળી રહી છે. પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં 1200 કિલો આદુની આવક જોવા મળી રહી છે. પોરબંદર સહિત રાજ્યભરમાં ભારે વરસાદને કારણે ખેતીના પાકને સાથે સામાન્ય લોકોને પણ નુકસાન થયું છે. ખાસ કરીને ખેતીના પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે, તો શાકભાજીના ઉત્પાદન પણ ઓછું થયું છે. ભારે વરસાદના કારણે લીલા શાકભાજીના વાવેતરને અસર થઈ છે, જેના કારણે સમગ્ર રાજ્યમાં લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે, જેના કારણે ભાવમાં પણ વધારો થયો છે. લીલા શાકભાજીનો ભાવ ₹80 થી 120 સુધીનો જોવા મળે છે, જેના કારણે ગૃહિણીઓ જરૂરિયાત મુજબ જ શાકભાજીની ખરીદી કરે છે. હાલ લીલા શાકભાજીની આવક ઓછી છે, પરંતુ આદુની આવકમાં વધારો થયો છે. પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં આદુ આવક સૌથી વધારે જોવા મળી છે, જેના કારણે ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની હરાજી કરતા નરેશભાઈ રાયચટા એવું જણાવ્યું હતું કે આમ તો જ્યારથી વરસાદ શરૂ થયો છે ત્યારથી શાકભાજીની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમાં જુલાઈ અને ઓગસ્ટ માસમાં પડેલા ભારે વરસાદના કારણે શાકભાજીના વાવેતરને અસર થઈ છે, જેના કારણે હાલ લીલા શાકભાજીની આવક નહીવત જોવા મળે છે. હાલ આદુની 1200 કિલો જેવી આવક જોવા મળી રહી છે. આજથી 15 દિવસ પહેલાં આદુનો ભાવ ₹80 જેવો હતો, તે આવક ઘટતા વધીને 40 એવી આવી ગઈ છે. આદુની આવક નડિયાદથી થાય છે. હાલ આદુની મબલખ આવક જોવા મળી રહી છે, જેના કારણે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રસોઈમાં આદુનો પણ નિયમિત ઉપયોગ થતો હોય છે. આરોગ્યની દ્રષ્ટિએ પણ આદુ ગુણકારી માનવામાં આવે છે. રસોઈમાં આદુ આમ તો નહીવત ઉપયોગ કરવામાં આવતો હોય છે, તેમ છતાં આદુ વિના રસોઈ અધૂરી ગણવામાં આવે છે. ખાસ કરીને પાઉંભાજી સહિતના ફૂડમાં પણ આદુનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. હવે શિયાળો નજીક આવશે તેમ શાકભાજીની આવકમાં વધારો થશે. હાલ તો આદુની આવક સૌથી વધારે જોવા મળી રહી છે. અત્યારે માર્કેટિંગ યાર્ડમાં આદુની આવક વધી ગઈ છે. 30 થી 40 રૂપિયાની રેન્જ છે. 60 રૂપિયાની રેન્જ હતી, એમાં 30-40 રૂપિયા થઈ ગઈ. 30 રૂપિયાનો કિલો ઘટાડો આવી ગયો છે. બાકી બધી બકાલામાં ખોલતા છે, બાકી બધું બકાલામાં થઈ ગયું. આદુ ક્યાંથી આવે ને કેટલું આવે? આદુ નડિયાદથી આવે છે ને કાયમ 50-60 ગુણની આવક છે. કેટલા મણ થાય? એક દાગીનામાં 2 મણની આવક. અત્યારે આવક ઓછી છે એનું કારણ? આવક વધી ગઈ છે, એને એમાં ઘણો માલ આવે છે અને આની આવક ખપતું નથી. આદુ ખપતું નથી. સામાન્ય રીતે અત્યારે કેવી આવક છે યાર્ડમાં? યાર્ડમાં આવક કેવી શાકભાજીની? એની આવક બધી 50% થઈ ગઈ છે.